1985માં આપણે ત્યાં બંધારણમાં 52માં સુધારા તરીકે પક્ષ પલટા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો. બંધારણમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ જો પક્ષ પલટો કરે, પોતાની પાર્ટી બદલે, જે નિશાન કે સિમ્બોલ કે જે પાર્ટીના ટિકિટ પર ચૂંટાયા હોય અને બીજી પાર્ટીમાં જાય પોતે, તો એને પોતાનું સભ્યપદ ગુમાવવું પડે. પણ આ અગાઉ ભારતના રાજકારણમાં જે પરિસ્થિતિ ઊભી થયેલી, ખાસ કરીને જે આયારામ ગયારામનું જેને રાજકારણ કહેવામાં આવે છે, 1967માં હરિયાણામાં એક ધારાસભ્ય જેનું નામ જ ગયારામ હતું, અને એણે 15 દિવસમાં 3 વાર પાર્ટી બદલી અને સરકારો ત્યાં ઉથલી પડેલી. એક અંદાજ એવો છે કે 1967થી 71 વચ્ચે લગભગ આ દેશના 4000 જેટલા ચૂંટાયેલા વિધાયકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પક્ષ પલટો કર્યો હતો. તો આ પરિસ્થિતિને નિવારવા માટે 1985માં આ પક્ષ પલટા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો. એ અગાઉ રાજકોટની પણ એક ઘટના આજે પણ લોકોના સ્મૃતિપટ પર તાજી છે. ભાજપના દિગ્ગજ નેતા અને ભાજપના જેને મોભી સ્તંભ કહી શકાય એવા આદરણીય સ્વર્ગસ્થ ચીમનકાકા શુક્લએ એ વખતે કોંગ્રેસના ભાજપના એક ચૂંટાયેલા કોર્પોરેટરને રાજીનામું આપ્યું અને એક જ સભ્યની બહુમતી ધરાવતું ભાજપ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લઘુમતીમાં આવી ગયું. અને એની સામે ચીમનકાકાએ ત્યાં જાહેરમાં ત્રિકોણબાગમાં અનશન કરેલા. એટલો બધો પ્રચંડ લોકમત એ વખતે જાગૃત થયું કે જે પક્ષ પલટો કરેલા સભ્યએ, ત્યારે કોઈ કાયદો હતો નહીં, છતાં એણે રાજીનામું આપવાની ફરજ પડી. ફરી પેટા ચૂંટણી થાય ને એમાં એને લોકોએ જેણે પક્ષ પલટો કર્યો હતો એ સભ્યને ઘર ભેગા કરી દીધા. આ પ્રકારની માનસિકતા અને આ પ્રકારનું નૈતિકતા એ રાજકારણમાં હતી. પણ આમાં અત્યારે જોવા મળે છે કે વારંવાર લોકો પોતાની પાર્ટી આરામથી બદલી નાખે છે. મેં કહ્યું એમ, જેમ શર્ટ બદલે એમ લોકો પોતાનો પક્ષ છોડી રહ્યા છે. એની પાછળના ઘણા કારણો હોઈ શકે, પણ જ્યારે એ કારણો જાહેરમાં આપે છે ત્યારે એમ લાગે કે લોકોને મૂર્ખ સમજતા હોય કે મામા સમજતા હોય એવું લાગે. કોઈ વ્યાજબી કારણ વગર પણ લોકો પાર્ટી છોડે છે. એ બાબતમાં એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઓછામાં ઓછા ડિફેક્શન થયા હશે આ દેશના રાજકારણમાં. ડાબેરીઓ પણ આ બાબતમાં પોતાના સિદ્ધાંતની રાજનીતિમાં બહુ મજબૂત શ્રદ્ધા ધરાવતો પક્ષ છે, અને એમાંથી પણ ઘણા ઓછા ડિફેક્શન થતા હોય છે. બાકી કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોની વાત જ જવા દો. એટલે આ જે પક્ષ પલટાનું રાજકારણ છે, જેમાં નૈતિકતાનો ભારોભાર અભાવ છે, પણ સાથે સાથે દુઃખની વાત એ પણ છે કે લોકો કોઈ પણ કારણસર વિના અથવા પાત્ર સત્તા સાથે રહેવા માટે કે લાલચમાં આવીને જે લોકો પક્ષ પલટો કરે છે એને ફરીવાર લોકો ચૂંટે પણ છે. આ અત્યારની વાસ્તવિકતા છે, કડવી વાસ્તવિકતા છે. પણ આની સામે લોકોએ પોતાની લાખ બતાવવી પડે. અને જે લોકો માત્ર પોતાના હિત માટે, પોતાના સ્વાર્થ માટે એકવાર એક પાર્ટીનો સિમ્બોલ લઈને આપણી પાસે આવે, બીજી વાર બીજા પાર્ટીના સિમ્બોલ સાથે લોકો પાસે આવે, તો એવા લોકોએ જાકારો આપવો જોઈએ અને રવાના કરવા જોઈએ.